નમસ્કાર દર્શક મિત્રો, સિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર। ડભોઈ નવીન બનેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી સહિત ડભોઈ નગરપાલિકા પ્રમુખ અને આરોગ્ય વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી। આ પ્રસંગે ભગવાન સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। નાનામાં નાના શહેરો પણ આરોગ્ય સેવા યોગ્ય મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે। ત્યારે ડભોઈ મહુડી ભાગોળ વિસ્તારમાં નવીન બનેલ શહેરી પ્રાથમિક આરોગ્ય 1,24,00,000ના ખર્ચે બનેલા અદ્યતન આરોગ્ય કેન્દ્ર આસપાસ અને ડભોઈ નગરની જનતા માટે ખૂબ ઉપયોગી નીવડશે। આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર વિપુલ ત્રિવેદી સહિત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત, ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, તાલુકા પંચાયત પ્રમુખ રાજનભાઈ તડવી, તાલુકા હેલ્થ ઓફિસર નીલકમલ સિંહ, ડભોઈ રેફરલ હોસ્પિટલના તબીબ અને ઇન્ચાર્જ ડૉક્ટર આરતી ચતુર્વેદી સહિત આરોગ્યની ટીમ અને નગરના આગેવાનો મોટી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। નગરનું નવીન બનેલ આરોગ્ય કેન્દ્ર લોકોની સારવાર માટે ખૂબ ઉપયોગી નીવડશે તેવું આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જણાવાયું હતું। રિપોર્ટર મીત માછી, સિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। દરબારની નગરી એટલે ડભોઈના મહુડી બાગડ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર પહેલેથી જ કહેતી આવી છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ એનું લોકાર્પણ અમે કરીએ છીએ। આનું ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું હતું, આજે લોકાર્પણ પણ મારા હાથે કરવામાં આવે છે। 1,24,00,000 જેવી માત્ર રકમથી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું છે। હું સરકારનો અને જિલ્લા પંચાયતનો બંનેનો આભાર માનું છું, કારણ કે અહીંયાના લોકોને રેફરલ હોસ્પિટલ સુધી જવું પડતું હતું। અહીંયાથી આગળ લગભગ 50-60 ગામોને જે સારવાર માટે નાદોદી ભાગોળ સુધી આવવું પડે એની જગ્યાએ અહીંયા આગળ એમને નજીકમાં સારવાર મળશે, એનાથી એમને આવવા જવામાં તકલીફ ઓછી પડશે। આખું નગર પાર કરીને પેલી બાજુ જવું પડે એની જગ્યાએ નજીકમાં એમને આવી સારી વ્યવસ્થા ઊભી થઈ છે, એટલે લોકોની સારવાર માટે આ આરોગ્ય કેન્દ્ર મદદરૂપ થશે। આગામી દિવસોમાં CHC સેન્ટર માટે પણ સરકારે 6.5 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, પણ સરકારમાં અમે 100 બેડની હોસ્પિટલ ડભોઈ નગરને મળે, કારણ કે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ આ બાજુ ચાંદોદ, કરનાળી, પોઈચા આ બધા જ વિસ્તારમાં પ્રવાસીઓની અવર જવરને લીધે કોઈ પણ બનાવ બને ત્યારે પહેલાં પહેલી પ્રાથમિક આરોગ્ય સારવાર લેવા માટે ડભોઈ જવું પડે। ત્યારે ડભોઈ ખાતે હાઈવે પર નગરપાલિકાની આરોગ્યની જમીન છે, એમાં સારી હોસ્પિટલ બને એવી અમે માંગણી સરકારમાં કરી છે। મને આશા છે કે આગામી બજેટમાં આ માંગણી મંજૂર થઈ જશે અને ડભોઈને એક સારું આરોગ્ય કેન્દ્ર કે એટલે હોસ્પિટલ મળશે। હું આજે આ વિસ્તાર મહુડી ભાગોળ વિસ્તારના લોકોને અને અહીંયાથી આગળ આવેલા 50-60 જેટલા ગામના લોકોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું કે એમને માટે આ એક સારી વ્યવસ્થા ઊભી થઈ છે। દવાખાનું છે એટલે આપણે એવું ના કહી શકીએ કે આમાં વધુમાં વધુ લોકો ઉપયોગ કરે, કારણ કે લોકો આ બીમાર ઓછા પડે એ જરૂરિયાત છે, પણ જે કોઈ બીમાર પડે અને જે કોઈને સારવાર લેવા અહીંયા આવવું પડે એ વહેલામાં વહેલા સ્વસ્થ થઈને જાય એવી શુભેચ્છા પણ આપું છું। આભાર।